હેલો મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ આજે ઉજ્જૈન બધા ફ્રેન્ડ સાથે. ઉજ્જૈનનો પ્લાન અચાનક થયો તો અત્યારે બધા સાથે થઈ ગયા છીએ તૈયાર જવા માટે. 2 વાગે રેલવે સ્ટેશન પર જવાનું છે. અમારી 3 સવા 3 આજુબાજુની ટ્રેન છે. ઓલરેડી લેટ છે અને હર્ષભાઈ હજી આવ્યા નથી. એની માટે અમે તમારે કાયમ લેટ જ હોય, વેઇટ કરીએ છીએ એની હજુ. એટલે હવે આવે તો એટલે અમે નીકળીએ. ટાઈમ પર પહોંચવાનું છે. હજુ વાર લાગે એવું લાગે છે. જોઈએ હવે ક્યારે આવે છે. સાથે સાથે તમને પણ આખી સફર, આખી ટ્રીપ જે અમે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર છે ત્યાં દર્શન કરવા જવાના છે, તો તમને પણ સાથે દર્શન કરાવશું. તો કેયુરભાઈ આવી ગયા છે, અમને મૂકવા આવવાના છે રેલવે સ્ટેશન પર. હર્ષભાઈ આવી ગયા છે, એટલે હવે અમે નીકળીએ છીએ. લેટ તો લેટ પણ પહોંચી જશું ટાઈમ પર. પૈસા ગી ન થાય. ચાલો ઘુસાઈ એમ નહીં હાલે. હવે તો લખાવાનું છે ને મોટા ભાઈ બરાબર છે ને બધું ને વાળ આવી જાય કપાળમાં દેખાય. બબલું નથી, નકર તો બબલું તો પડાવે. કપાળ જ નથી કપાળ જ નથી પાછો શું મારી ગયા એટલે બબલું ઉપર લાવો ફોકસ એને થોડી વારમાં પિંગ હાઈ થઈ ગઈ. 999 થઈ જાય છે. પાણા ને જેમ એના ઉપર પાણી છાંટે. શ્રીખંડ લાવ્યો પણ તને આમ બોલવાનું નહોતું કીધું. બોલા ભાઈ બોલે મજા લે છે, બધા મજા લે છે. પાણી લાવો છે. શ્રીખંડ છોકરી છે શું? ભાઈ કુછ બોલ લે ઓય ચાલો હવે તો ખાવાની તૈયારી કરે છે બધા. ભૂખ લાગી ગઈ છે. ખાવામાં છે આપણે છાશ, થેપલા ને દહીં. તો પેલા આપણે જમી લઈશું. બધા જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ગુજરાતીઓનું ફેવરિટ ભોજન, ઓલ ટાઈમ ફેવરિટ. અમૂલી છાસ. આ માણસ થોડોક વધારે ઓવર એક્ટિંગ કરે છે. 50 રૂપિયા કાઢ. ચમચી આવે. ઉગી ગયા છે ભાઈ. હા ભાઈ જો કેવું જોવે છે. ઉજ્જૈનમાં એન્ટ્રી થઈ ગઈ છે. ઉજ્જૈન સ્ટેશન છે. Yes! મોજ કરીએ બહુ. Yes! હેલો, પહોંચી ગયા ઉજ્જૈન. હવે દર્શન કરવાના છે, દર્શન. બરાબર છે. બરાબર છે. પેલા સ્ટેશનની બહાર જવાનું છે. રિક્ષા વિક્ષા હોટલ બધું ફિક્સ કરી નાખ્યું છે. 1 કિલોમીટર જ છે હોટલ, એટલું ચાલી લેવાય. મને બટેકા પૌવા લઈ દો. 1 કિલોમીટર જ છે, ચાલી લેવાય એટલું. તો ચાલી લઈએ આપણે. ચાલી લઉં ને. બરાબર છે. હાલ બધો પહેલેથી હાલવા જ મીંડા. ના, ના. અહીંયા પેટ્રોલ પંપ હોય એમ ને. હમણાં બહાર આવીને ઓલો પ્રિયમ કે બરાબર કે એમ આવું હોય એમ ને. મેં કીધું અહીંયા માણસ જ રહેતા હોય, આપણી જેવું જ હોય કે અલગ નથી આવ્યા. હા હા 25 વર્ષનો થયો પણ એટલું નથી ખબર યાર. 25 વર્ષનો આ અને 25 વર્ષનો. આવી સલાહ તારે નો દેવાય, નો સારો લાગે. અરે નો લેતો જાય. એ મોઢું જોઈને એને ખબર પડી જાય. પેલા મોઢું જોઈને એને ખબર પડી જાય અહીંયાનો છે કે નહીં. એમ આપણે જે હિન્દી બોલવાનું શરૂ કરવી ને ત્યાં ઓળખી. હા. તો જુગાડ કરીને અત્યારે રાત્રે આ રીતનો ફાઇનલી ભાઈ હોટલનું અરેન્જમેન્ટ કર્યું છે. સારો છે રૂમ એમ. આજો વાત છે કે આગો જાને મયંકભાઈ
આનું ચપ્પલ છે ને રસ્તામાં ઘડે વડે તૂટ કરતું હતું. કેમ થયું, રિપેર કર્યું? દુકાન વાળાને કે ફેરી કી ડબો પણ એને ખબર જ ન પડી કે હું કે છે. આ એક રૂમ રાખ્યો છે અને બીજો આ બાજુ છે. બે રૂમ છે, સામે સામે બે લીધા છે બધા જણા. એક અહીંયા રૂમ છે, એક આ રૂમ છે. અહીંયા પણ કાચ છે. જુગાડ કરીને સારો મળ્યો છે. કેટલા 2200 કેટલા લીધા? 2500 રૂપિયાના બે રૂમ છે. तेरी बाहों में सारूम मिल गया. બનાયા આ ભાઈના નખરા હજી પૂરા નથી થતા. દરેક અંદુ ફેવિક્વિક નું ટીપું એક હાથમાં પડ્યું છે ને તમારી ક્યારનો જો કંપાળે છે. જો 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 આપણે છે ને ગમે ત્યાં જાવી ને આ લોકોને પબજી સિવાય તો ચાલતું જ નથી. भाई બીજી અમે ચાલુ જ કરી દીધી હોય. હવે ને ત્યાં જવાના બસ જો લાગી ગયા બધા એક એક ઓશીકું લઈ બધા જ જો. वसीका की जरूरत नहीं पड़ती. એમ નો થાય કે બહાર ફરવા આવ્યા છે તો 5 મિનિટ બધા વાતચીત કરી આ તો બસ ખાલી રમવાની. બીજી એમાં આખો દિવસ સવારમાં તૈયાર થઈને દર્શન કરવા માટે નીકળી ગયા છે એ બધા. નીતિન છે અમારી સાથે, પાછળ હિલ્સ ચાલે છે. મસ્ત દર્શન થઈ ગયા છે. હવે અહીંયાથી બધા ઊભા છીએ અમે. અહીંયા જે ડિસ્પ્લેમાં બતાવે છે ત્યાં જોવા માટે છે. વાતાવરણ મસ્ત છે, બહુ ભીડે નથી એટલે શાંતિથી બધાના દર્શન થઈ ગયા છે. દર્શન કરીને આવી ગયા છીએ. અહીંયા ઊભા છે. તમને અહીંયાનું આજુબાજુનું વાતાવરણ કઈ રીતનો માહોલ છે બતાવી દઉં. જગ્યા ઉપર આવી ડિસ્પ્લે લગાવેલી છે જેથી બધાને દર્શન થયા રાખે. જેટલી જગ્યાએ તમે જશો ત્યાં વ્યવસ્થા પણ સારી છે. બધી જ રીતના વ્યવસ્થામાં અને સિક્યુરિટી સ્ટાફ પણ એ રીતના સરખો છે. એના લીધે દર્શન કરવામાં બહુ વાર નથી લાગતી. બધાએ શાંતિથી દર્શન કરી લીધા, ફોટો પાડ્યા બધાએ. હેલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ હવે કાલ ભૈરવના દર્શન માટે. તો અમે અહીંયાથી જશું કાલ ભૈરવ થી જશું અમે ઓમકારેશ્વર. જય જય મહાદેવ. તો અહીંયા લેવા આવવાનું થાય, બીજું કાંઈ ન હોય એમાં. જબરું છે આ સ્ટ્રક્ચર આખું. ચારે બાજુ નકરા દોરા બાંધેલા. ચાલુ થઈ એના બેરિકેડમાં ટાઢો પવન ઓછો આવે. વાત તો સારી ગઈ. ચાદરની જગ્યાએ નાખી દીધું છે. ડિઝાઇનિંગ નો બરોબર कराटेમાં કાચ ઉપર હાલતો નળી આ ભાંગતો. ના એક તો મારી જેમ 5 હટકા હતા પેલા અને એમાં તું પાછો કરાટેમાં હતો ને. ફોટો આપણે મૂકવામાં આવશે. સીડી નથી મારી પાસે. હું જૂનો ફોટો આમાં સાઈડમાં અહીંયા મૂકી દઉં છું આ માણસનો. કેજો થોડુંક વધી ગયું.
ફાઇનલી પહોંચી ગયા છો. હા, ઓમકારેશ્વરના દર્શન કરવા પહોંચી ગયા છીએ. અહીંયા બોટમાં જવાનું છે એવું કહે છે. જોયું હવે આગળ કઈ રીતનું છે. आदिपुरुष वेंकट शांति के स्टेचू बाय बोटिंग दर्शन करेंगे, विराट स्वरूप दर्शन करेंगे. सामने घाट है, वो स्नान घाट है, वहाँ बढ़िया बैठ के स्नान कर लेना. ये दुकानें दिख रही, यहाँ से डायरेक्टली जाना मंदिर के अंदर, दर्शन करके निकासी द्वार से ये ब्रिज से बाहर होकर सीधा ममलेश्वर आ जाओगे. हाँ, और रिटर्न आओगे तो 50 रुपये टिकट उसका रिटर्न का लगता है अलग. इसीलिए हम 150 में केवल घुमा के छोड़ते हैं. તો અમે જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. આ અમારી બોટ થઈ ગઈ છે ચાલુ. આ બોટની સવારી અમે કરી હતી અને બહુ મજા આવી. આખી નર્મદા નદી છે ત્યાં. હવે દર્શન કરવા જવાનું. પરથી વ્યૂ બહુ મસ્ત લાગે. હાલો હાલતા રહેજો, વારો આવી જાય તો દર્શન કરવાનું. દર્શન કરીને આવી ગયા છે હવે મંદિરની બહાર. બધાને તરસ લાગી છે. પાણી પીવા ઉભા રહ્યા છે. ताजा बनाना मस्त. आजाद बनाई तो बिस्लरी का ये वाला चाहिए काका. वो बिल्सेरी. वो नहीं चाहिए. वो बिल्सेरी नहीं चाहिए. ये वाला चाहिए. हिले हिले ब्लू वाला ले लो 2 लीटर. દિલ્હી બતાય वाला है ठंडा. हाँ चलो बन रहा है. लाएगी नहीं क्या? लाएगी नहीं. વાંધો નથી. ઓલા હમણાં રસ નહીં બી ફૂલ ઠંડો લાગે. एक બસ હવે બધાને લેવું પડશે ફરજિયાત. હવે કોઈ ખર્ચા નહીં. નકર હમણાં એક પછી એક મેં પેલા બોલ્યો ત્યારે કોઈ ધ્યાન જ ન દીધું. કાંઈ નહીં તમ તાર હવે આપી દો. ठंडा ठंडा नारियल पानी. એનું કેન્ડી મારે ના એવું કાંઈ ખાવું નથી. शॉपिंग करके अलावा जो आता है उससे ઓ સબ મિલેગા. इधर जो लिखा है ना उसमें से પાણીપુરી ખાવા લાગી ગયા છે બધા. ભૂખ્યા રહી ગયા છે. આ માણસના અખતરા છે.
નહીં પકડાઈ ગયો. બધા એક એક ખાલી 1.5 કિલોમીટર. હા તો અત્યારે ઇન્દોર આવી ગયા છીએ અમે. તો અહીંયા જમવાનો પ્લાન છે. બધા અહીંયા પાછળ આવેલા આવે છે. થાકી ગયા છે બધા ફૂલ. એટલે હવે અહીંયા મેકડીનું એક લોકેશન જોયું છે. હવે મેકડી ખાવા જવાનો પ્લાન કરીએ છીએ. ખાઈને એવો પ્લાન છે હવે ડાયરેક્ટ બસમાં બેસવાનો છે. 12 વાગ્યાની બસ છે એટલે ત્યાં સુધી મેકડીમાં જ બેસવાનો પ્લાન છે અત્યારે. જોઈએ અત્યારે ઇન્દોરમાં હાલ્યા જ આવી છે રસ્તા ઉપર બધા બાઘા મારતા મારતા. આ ઇન્દોરનો વેસુ એરિયા હોય ને એવો લાગે. હે આ કોઈ દી નો સુધરો. ફાઇનલી અમે મેકડીએ પહોંચી ગયા છે. 1.5 કિલોમીટર આયલા. ઈ લોકોને ભૂખ બહુ લાગી છે એટલે આપણને ભૂખનું બહુ હોય નહીં. શું છે હું બોલતો હતો? આપણને ભૂખનું બહુ હોય નહીં ને એમ. કેમ તો ખાઈ ગઈ બતાવશે. હા જોઈ કેટલું ખાશો ને તો કેટલું મંગાવે છો ને. ચાર બર્ગર મંગાવવાના. 500. લાવજો. ફૂલ ભૂખ આયા ઓલા પણ જોતા જમવાનું ચાલુ કરી દીધું. ક્યાં જમી લઈએ પછી ટાઈમ થઈ જશે. બસો કરો ફોન. જમી લઈએ પછી ફોન કરી. મોઢામાં પેલા એ જ આવ્યું તો